રશિયા અને યુક્રેન વચ્ચે ફરી એકવાર સંઘર્ષ વધી ગયો છે। રશિયાના તાજેતરના હવાઈ હુમલાના જવાબમાં યુક્રેની સૈન્યએ રશિયન શહેર બેલ્ગોરાડમાં ભારે બોમ્બબારો કરી અફરાતફરી મચાવી દીધી હતી। આ હુમલામાં 2 બાળકો સહિત 20 લોકોના મોતના અહેવાલ મળ્યા છે। રશિયાના અધિકારીઓનું કહેવું છે કે બેલ્ગોરાડમાં ક્લસ્ટર બોમ્બ વડે તાબડતોબ હુમલો કરવામાં આવ્યો હતો। યુક્રેનના હુમલામાં રશિયાના 111 લોકોના ઘાયલ થયાની માહિતી સામે આવી છે। તો રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલા વિશે કહ્યું કે મોસ્કો, ઓરિયલ, બ્રાન્સ્ક અને કુર્સ્ક ક્ષેત્રોના આકાશમાં ડ્રોન જોવા મળ્યા હતા। અમે જવાબી કાર્યવાહી કરીશું। યુક્રેનની સરકારના યુદ્ધમાં મોરચે થયેલા પરાજયથી ધ્યાન ભટકાવવા અમને પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવા ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે।